ઘણા લોકો મને એવું પૂછે કે ભાઈ ન્યૂઝીલેન્ડ અવાય કે ન અવાય, તો ભાઈ તમારે ભણવા આવવું હોય ને તો ન્યૂઝીલેન્ડ અવાય, એમ સારું જ છે. તમારે પૈસા કમાવાનું ઓલું બહુ હોય ને તો તમારે અહીં તમે આવો, તમે થોડું ઘણું કંઈક ભણો અહીંયા, પછી જોબ મળી જાય તો પૈસા તમે કમાઈ શકો, એટલે એમ કાંઈ વાંધો નથી. તમારે જો ખાલી પૈસા જ કમાવા હોય ને તો આનાથી સારું થોડુંક ઓસ્ટ્રેલિયા છે. આનાથી વધારે ત્યાં પૈસા તમે કમાઈ શકો, અને પછી એનાથી સારું જવું હોય ને તો અમેરિકા વયું જવાય. એટલે પૈસા તો કેવું કે તમે જે કન્ટ્રીમાં હો ને એ કન્ટ્રીમાં એની રીતે તમે કમાઈ શકો. એટલે અમેરિકામાં બધાથી વધારે સારું છે, પણ ત્યાં થતું નથી, કેમ કે ત્યાં અત્યારે બહુ ટાઈટ થઈ ગયું છે ગવર્મેન્ટે. ટ્રમ્પ ભાઈએ બહુ કરી દીધું ટાઈટ. પછી એનાથી થોડુંક આ બાજુ આવો ને તો ઓસ્ટ્રેલિયા સારું છે, પણ ન્યાય થોડુંક ઓલું છે. એટલે ન્યૂઝીલેન્ડમાં શું છે, રૂલ્સ થોડાક ઓલા છે. એટલે કદાચ તમારું થઈ જાય, તમારે ભણવા આવવું હોય ને તો અવાય. બાકી આ વર્ક પરમિટમાં ને એમાં કાંઈ કરાય નહીં, એ બધું ખોટું છે. એવું અહીં કોઈ આપતું નથી વર્ક પરમિટ. ખબર નહીં આ ઇન્ડિયાવાળા ક્યાંથી ગોત્યા હોય છે ને. નકરા એજન્ટના આપણે કંઈક જોયું ને વિડીયો આવતા હોય ને તો એ વર્ક પરમિટના જ વિડીયો આવતા હોય. અને ખમો આ એક રાકેશભાઈ કરીને છે ને, એ પાસે એમ કહે છે કે તમે આખો દી સ્વેટરમાં જોવી કે તમે કેવા કપડાં પહેરો છો એ બતાવો. એમ જો આવું કલરનું ટી શર્ટ પહેર્યું ટાઈટ વાઈઝ ભાઈ, એટલે આ સ્વેટર પહેર્યું હોય, કાંઈ અમને એવો શોખ ન હોય. એક ભાઈ એમ કહે છે કે તમે સ્વેટર એ નવા લઈને આવતા હો તો એટલે આ નવું થોડું લેવા, આ કાંઈ મફત ન આવતું હોય, આ થોડું બુધવારીમાં મળે છે આને ભાઈ રોજ ફેરવાય. એટલે આ તમે બહુ એવું બહુ સ્વેટર બેટરનું બહુ જોતા નહીં. તમારી કપડાં બપડા જોઈને મારે ક્યાં જવા છે, કપડાં પહેર્યા જ હોય. જો આવ્યું આ ટી શર્ટ પહેર્યું છે આવા કલરનું, આ ભૂરા કલર જેવું. એટલે કપડાનું તમારે બહુ મારું બહુ નહીં જોવાનું. હું તમને જે બીજું બતાવતો હોય ને એ બધું તમારે જોવાનું છે. આ બધું તમારી કપડાનું સ્વેટરનું ને એ બધું ક્યાં તમારે જોવાનું છે. એટલે હું છે તમારે ન્યૂઝીલેન્ડ આવવું હોય ને તો અવાય, પણ કેવું કે એમ તમને એમ થતું હોય કે ભાઈ આપણે ત્યાં ઇન્ડિયામાં કાંઈ થાય એમ નથી ને, ભણ્યા સેવીને થોડું ઘણું હજી ન્યૂઝીલેન્ડ જઈને ભણવીને પછી 2-5 પૈસા કમાવી તો અવાય. એમાં એ રસ્તા છે સારા, એવું નથી. અને તમારે એવું કાંઈ હોય ને તમે કાંઈ અટવાતા હોય તમે તારે મેસેજ કરજો, પણ આખો મેસેજ લખજો કે ભાઈ મેં ઇન્ડિયામાં આ કર્યું છે ને તો મારે હવે ત્યાં આ ભણવા આવવું છે તો હું કરું. ખાલી હાય ને હેલો ને એવું કાંઈ ન કરતા, કેમ કે એમાં હું કોઈને રિપ્લાય નહીં આપું. હાય હેલો ને હાવર યુ ને. અને હું મજામાં જ છું. આ જો 8 ડિગ્રી ટેમ્પરેચર છે, ઠંડી છે, એના સ્વેટર પહેરીને આટા મારું છું. કાંઈ મને કાંઈ વાંધો નથી. એટલે હાવર યુ ને હાય ને ગુડ નાઇટ ને ગુડ મોર્નિંગની પૂછતા જ નહીં. તમે સવારે ઉઠીને ગુડ મોર્નિંગ કહો ને તો અમારે સાંજ પડી ગઈ, અમે સાંજે હોવાની તૈયારી કરતા હોય હીટર બીટર ચાલુ કરીને. એટલે તમારે એમ પૂછવાનું નહીં કેમ છે ને શું છે ને એ બધું કાંઈ નહીં પૂછતા. તમે સીધો મેસેજ જ કરી દેવાનો મોટો આખો લખીને, ચેટ જીપીટીમાંથી કોપી પેસ્ટ કરીને. એમાં એ મને ખબર પડી જાય. તમે આમાં ઘણા એવા છે ચેટ જીપીટીમાંથી કોપી પેસ્ટ કરે. એટલે તમારે શું ભણવું છે ને તમારે શું કરવું છે એ ચેટ જીપીટીને પૂછવાનું. તમે એટલું જ લખી શકો. તમે તારે ગુજરાતીમાં કહેવો ને તોય હું સમજી જાય. તમારે ચેટ જીપીટીમાં જઈને ઇંગ્લિશ કરવાની કાંઈ જરૂર નથી. એટલે એવું કાંઈ હોય ને તો મને કહેજો. આપણે તમ તારે હું તમને આપીશ એજન્ટનો નંબર, બધું એનું કામકાજ બધું બહુ સારું છે. તમ તારે આપણે કોઈ હારે ખોટું નથી કરવાનું, પૈસા કોઈની પાસે લઈ લેવાનું એવું કાંઈ કામ નથી કરવાનું. પણ સાચું હોય છે એ કહે તમ તારે. એટલે એવું કાંઈ કામકાજ હોય ને તો મેસેજ કરજો. બીજી કોઈ માથાકૂટ કરવા મેસેજ ન કરતા કે આનું શું કરવું ના વિઝા ચેક કરાવી દો ને એ બધું રહેવા દેજો. કેમ કે મારા વિઝા મારે ચેક કરાવવાના કોકની પાસે હોય. એટલે તમે તમારા મને વિઝા મોકલીને ચેક કરાવો ને તો મને એમાં ખબર ન પડે. એટલે એ કાંઈ ચેક બેક કરાવવાનું ન કહેતા. તમારે સ્ટુડન્ટ વિઝા લઈને ભણવા આવવું હોય ને તો મને કહેજો.